માંગરોળ તાલુકામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વની પહેલ કરવામાં આવી છે। માંગરોળ મામલતદાર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ હાટનું ઉદ્ઘાટન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રાકૃતિક કૃષિ હાટમાં માંગરોળ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા તૈયાર કરવામાં આવતી પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે। हाट खाते शाकभाजी, कठोळ, साबु, लिक्विड सहितनी विविध वस्तुओं उपलब्ध रहेशे। ग्राम्य लोकोने पोताना उत्पादनोनुं सीधुं वेचाण करवा माटे आ हाट महत्वनुं प्लेटफॉर्म बनी रहेशे। दर सोमवारे सवारे 10 वाग्याथी बपोरे 2 वाग्या सुधी प्राकृतिक ग्राम्य हाट चालू रहेशे। अन्य આગેવાનો અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો સાથે આ ગ્રામ હાટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। એમાં અંદાજિત 8 થી 9 ગામના જુદા જુદા ખેડૂતો દ્વારા પોતાની બનાવટ કરેલી પ્રાકૃતિક ઉત્પાદન કરેલી જે વસ્તુઓ છે એ અહીંયા રાખવામાં આવેલી છે અને એમનું વેચાણ દર સોમવારે 10 થી 2 ના સમયગાળા દરમિયાન કરવામાં આવશે। अन्य આગેવાનો અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો સાથે